ભરૂચથી લોકસભા ચૂંટણી લડવાને લઈને અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે। 7 જાન્યુઆરી રવિવારના દિવસે અરવિંદ કેજરીવાલે નેત્રંગમાં ચૈતર વસાવાના સમર્થનમાં જંગી જનસભાને સંબોધન કર્યું હતું। આ સભાને સંબોધન કરતા વખતે તેમણે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી અને તેમણે કહ્યું કે ચૈતર વસાવા આગામી લોકસભાની ચૂંટણી ભરૂચથી જ લડશે। જો કે બીજી તરફ કોંગ્રેસ સાથે તેમનું ગઠબંધન છે, ઇન્ડિયા નામનું જે ગઠબંધન છે તેમાં હવે શું થશે તે આગળ સમય જ બતાવશે। પરંતુ ત્યારબાદ આ જે વાત છે તેને લઈને મનસુખ વસાવાની પ્રતિક્રિયા આવી। મનસુખ વસાવાએ ચૈતર વસાવાની જે જાહેરાત કરી છે અરવિંદ કેજરીવાલે તેને લઈને આકરા પ્રહાર પણ કર્યા હતા અને અરવિંદ કેજરીવાલને લઈને પણ વાત કરી હતી। તેમજ તેમણે આમ આદમી પાર્ટી જે ચૈતર વસાવાના નામની સાથે આગળ વધી રહી છે તેને લઈને પણ પ્રહાર કર્યા હતા। તેના વિશે હું આપની સાથે આ વિડીયોમાં વાત કરીશ। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ। ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચૈતર વસાવાની જાહેરાત અરવિંદ કેજરીવાલે કરી દીધી છે, પરંતુ ત્યારબાદ હાલ જે ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા તેમનું નિવેદન સામે આવ્યું। જો કે અત્યારે જે વાતો વહેતી થઈ છે કે આદિવાસી સમાજમાં ચૈતર વસાવા એક મોટું નામ થઈ ગયું છે, ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ પણ એવી જ સ્ટ્રેટર્જી સાથે આગળ વધી હતી, તેને લઈને મનસુખ વસાવાએ પ્રહાર કર્યા છે। અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે જે જાહેરાત કરી છે અરવિંદ કેજરીવાલે કે ચૈતર વસાવા લડશે તેને લઈને પણ મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવા હોય કે આમ આદમી પાર્ટી કોઈને પણ ઊભો કરે કે પછી કોંગ્રેસ હોય, કોઈ પણ આવી જાય, જીતવાના તો અમે જ છે, અમે એટલે ભાજપ જીતશે, આવું મનસુખ વસાવાએ જણાવ્યું હતું। અને એટલું જ નહીં, તેમણે કહ્યું પણ ખરું કે આમ આદમી પાર્ટી જે રીતની વાતો કરી રહી છે અને તે જણાવે કે તેમણે અત્યાર સુધીમાં શું શું કામ કર્યા છે અને તેમણે પોતાના કામ પણ ગણાવ્યા હતા। જોકે હાલ તો આ જે વાત છે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી મનસુખ વસાવા પર વધારે પ્રહાર કરી રહી હતી છેલ્લા કેટલાક સમયથી। જ્યારથી આ મુદ્દો ગરમાયો છે ત્યારથી જ ક્યાંક ને ક્યાંક ભરૂચના સાંસદ નિશાના પર રહ્યા છે અને તેમણે આજે એ પણ વાત કહી કે ચૈતર વસાવા હોય કે કોઈ પણ હોય, અમને કોઈ ફરક નથી પડતો। એમણે એની પાછળ કારણ પણ જણાવ્યા અને કારણમાં એવું હતું કે ભરૂચની 7 વિધાનસભા છે, એ 7માંથી 6 વિધાનસભા ભાજપ પાસે છે, ત્યાં પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયતની વાત હોય કે પછી સરપંચ હોય, બધા જ ભાજપના છે। તેથી તેમને ભરૂચમાં ભાજપને જીતવામાં કોઈ તકલીફ નહીં પડે, આવી વાત તેમણે જણાવી હતી। આપ સાંભળો કે મનસુખ વસાવાએ પોતાની જીતને લઈને જે વિશ્વાસ વ્યક્ત કર્યો। રાજનીતિ છે અને તેમાં સામે લોકસભાની ચૂંટણી નજીક આવે છે બહુ ઓછા સમયમાં, તો સ્વાભાવિક છે કે દરેક પાર્ટીના લોકોને એવું હોય કે અમારો ઉમેદવાર અમે ડિક્લેર કરી દઈએ તો અમને થોડો બેનિફિટ મળે। પણ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે, અમને કોઈ ફરક નથી પડવાની। કારણ કે ભરૂચ 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરપંચોથી માંડીને બધા જ અમારા છે। અને તેમાં રાજ્ય સરકારને, ભારત સરકારના જે વિકાસના જે કામો કર્યા એ અમે સંગઠન થકી જન સુધી પહોંચાડ્યા છે। અને સંગઠન અને ચૂંટાયેલી પાંખનો અમારો સમન્વય થઈ અમે આખા લોકસભાની અંદર અમે અમારો કાર્યકર્તા કે આગેવાન જરા પર જંપીને બેસતો નથી ને પાર્ટી પણ અમારી પાસે સતત કામ લે છે અને અમારી એક વિચારધારા છે। જ્યારે આ પાડાની વિચારધારા કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી। આજે કોંગ્રેસનું પણ આખા દેશના લેવલે અસ્તિત્વ ખતમ થઈ ગયું છે। પ્રાદેશિક પક્ષો પણ આખા દેશમાં અને ગુજરાતમાં પણ નહીવત જેવા છે। ચૂંટણી આવી એટલે સ્વાભાવિક છે કે આવા પ્રાદેશિક પક્ષો પણ ઊભા થવાના છે। હવે કેજરીવાલને શું છે, પંજાબ ને હરિયાણામાં જે પંજાબ ને દિલ્હીમાં જે સફળતા મળી છે એ ગુજરાતમાં મળી જશે, પણ એમને આ વહેમ છે। આ ગુજરાત છે, ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારે પણ ફાવ્યા નથી। તો આ હતા હાલના ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જેમણે કહ્યું કે ચાહે ચૈતર હોય કે કોઈ પણ આવી જાય, જીતવાના તે જ છે, એટલે કે ભાજપ જ જીતશે। કારણ કે ભાજપ પાસે 6 વિધાનસભા છે ભરૂચની અને ફક્ત એકમાત્ર ડેડિયાપાડા હાલ ચૈતર વસાવા પાસે છે। એટલે કોઈ પણ એવું ના સમજે કે મનસુખ વસાવા હારી જશે, આવું તેમણે જણાવ્યું હતું। અને ભાજપ જ ભરૂચથી જીતશે, ચાહે કે ગમે તેવા દાવા કરવામાં આવે, ભાજપ આ સીટ પર મજબૂત સ્થિતિમાં છે તેવું મનસુખ વસાવાએ જણાવ્યું હતું। હવે જોવાનું એ છે કે આગામી સમયમાં મનસુખ વસાવાને ભરૂચથી ટિકિટ મળે છે કે નહીં, કે પછી ચૈતર વસાવા સામે કોણ ઉમેદવાર હોય છે એ પણ જોવાનું રહ્યું। હાલ આ સમાચારો અમે સતત અપડેટ કરતા રહીએ છીએ, તેથી સમાચારો અપડેટ સાથે મેળવવા માટે નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી નમસ્કાર।